વડોદરામાં હવામાન અચાનક પલટો, પ્રી મોન્સૂન એક્ટિવિટી છાંટા ઠંડકનો અહેસાસ। વડોદરા શહેરના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના પ્રભાવ હેઠળ શહેરના કેટલાક વિસ્તારમાં હળવા છાંટા પડ્યા હતા, જેના કારણે ગરમીમાંથી થોડીક રાહત મળી છે। વહેલી સવારે આકાશમાં વાદળોનું ઘેરાણું જોવા મળ્યું હતું અને ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આ બદલાવના કારણે નાગરિકોને તાપમાનમાં ઘટાડાનો અનુભવ થયો। હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 5 થી 7 દરમિયાન વાતાવરણમાં આ પ્રકારનો પલટો જોવા મળી શકે છે। સાથે જ તારીખ 8 થી 12 મે અને ત્યારબાદ 16 મે સુધી એક પછી એક પશ્ચિમ વિક્ષેપના પ્રભાવથી વધુ ફેરફારો જોવા મળી શકે છે। આગાહી મુજબ મે મહિનાના મધ્ય ગાળામાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિ વધુ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદી છાંટા ચાલુ રહી શકે છે। તાપમાનની વાત કરીએ તો ગરમીનો પારો અંદાજિત 39 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। છતાં પવન અને વાદળોના કારણે તાપમાં થોડીક રાહત મળી રહે છે।